નમસ્કાર મિત્રો, આપનું અમારી ચેનલમાં સ્વાગત છે। ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ। શ્રેયાંશી લાલ જોડામાં સજી ધજીને અરીસા સામે બેસીને પોતાને નિહાળી રહી હતી। તે ખૂબસૂરત લાગી રહી હતી। થોડી વાર પહેલાં જ તે પાર્લરમાંથી આવી હતી। જોકે પાર્લરવાળી બહેને તેના શણગારમાં કોઈ કમી નહોતી રાખી, તેમ છતાં તેનો ચહેરો ફિક્કો લાગી રહ્યો હતો, કારણ કે તેના ચહેરા પર સ્મિત નહોતું। એક દુલ્હનના ચહેરા પર જે લાલી હોય છે તે ગાયબ હતી। આ વાતથી સાબિત થઈ રહ્યું હતું કે તે આ લગ્નથી ખુશ નહોતી। તે કોઈ પણ ભાવ વગર અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહી હતી। તેનો તેના દિલ સાથે એક ખૂબ જ ઊંડો સંબંધ બંધાઈ ગયો હતો। તેને તેની સાથે આવનારી જિંદગીની ખબર નહીં કેટલા સપના જોયા હતા, પણ હવે કંઈક બીજું જ થઈ રહ્યું હતું, જેની તેને સપનામાં પણ કલ્પના નહોતી કરી। તે સમયે જ રૂમની બહાર બે સ્ત્રીઓનો અવાજ આવ્યો, જેઓ આપસમાં વાતો કરી રહી હતી। પહેલી સ્ત્રી બોલી, અરે બહેન, આ છોકરી તો મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મી છે। એક તો આટલા મોટા ડૉક્ટરની દીકરી છે, અને જુઓ તેનો વર IAS અધિકારી છે। આ છોકરી બહુ ભાગ્યશાળી છે। બીજી સ્ત્રી બોલી, 20 લાખ રૂપિયા રાખ્યા છે ડૉક્ટર સાહેબે, આખો દહેજ પણ તો આપી રહ્યા છે। આટલામાં તો એક IPS પણ પૂંછડી હલાવવા લાગે, અને આટલું બધું આપી રહ્યા છે। તેના પરથી તો લાગે છે કે છોકરીમાં જ કોઈ ખામી છે। પહેલી સ્ત્રી બોલી, અરે પાગલ થઈ ગઈ છો કે શું બહેન? છોકરી આટલી સારી વકીલ છે, અને આખા પરિવારમાં શ્રેયાંશીથી સુંદર અને ગુણવાન છોકરી કોઈ નથી। બીજી સ્ત્રી બોલી, હા તો તને ખબર નથી કે શું? આ પહેલાં પણ તો તેની સગાઈ થઈ ગઈ હતી, પણ સગાઈના 2 મહિના પછી જ સંબંધ તૂટી ગયો। છોકરીમાં જ કંઈક ખોટ હશે, ત્યારે જ તો સંબંધ તૂટ્યો। તે લોકો બહુ સારા હતા, ગામના જમીનદાર હતા, અને છોકરો તો દિલ્હીમાં રહેતો હતો, ત્યાંથી જ ભણ્યો હતો। તે ખૂબ જ સુંદર અને સારો છોકરો હતો। તેનું નામ શું હતું? યાદ નથી આવી રહ્યું। રિહાન નામ હતું તે છોકરાનું। એવામાં પહેલી સ્ત્રી બોલી, મને બધું જ ખબર છે। આ સંબંધ એમણે નહીં, પણ ડૉક્ટર સાહેબે તોડ્યો હતો। થયું એવું કે જમીનદાર સાહેબના નાના ભાઈએ ધોખાથી બધી પ્રોપર્ટી હડપી લીધી, અને જમીનદાર સાહેબ અમીરથી ગરીબ થઈ ગયા। બસ પછી શું, ડૉક્ટર સાહેબને લાગ્યું કે હવે આ પરિવારમાં તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત નથી, અને આમ પણ તેમને તો સરકારી નોકરીવાળો છોકરો જ જોઈતો હતો। પૂરા 1 વર્ષથી છોકરા જોઈ રહ્યા હતા, ત્યારે જઈને એક સરકારી અધિકારી મળ્યો છે। અરે બહેન, આપણે શું, ચાલ આપણે તો જમી લઈએ। હા, અને શું, આમ પણ ખાવાનું ખૂબ સરસ છે। એ બંને તો જતી રહી છે, પણ શ્રેયાંશીને ગૂંચવણમાં મૂકી જાય છે। તે જ જાણતી હતી કે તેણે કેવી રીતે પોતાને આ લગ્ન માટે તૈયાર કરી હતી। 2 મહિનામાં જ તેને રિયાન સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો। લગાવ શું, જો પ્રેમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય। જ્યારે તેને રિયાનના કાકાના ધોખા વિશે ખબર પડી, ત્યારે તેને ખૂબ ખરાબ લાગ્યું હતું। તે રિયાન સાથે વાત પણ કરી શકી નહોતી। તે પહેલાં જ તેના પપ્પાએ આ સંબંધ તોડવાનો નિર્ણય કર્યો, જે સાંભળીને તેના પગ નીચેની જમીન સરકી ગઈ। તેને બહુ સમજાવ્યા, બહુ મિન્નતો કરી, હાથ જોડ્યા, પણ તેના પપ્પા ટસના મસ થયા નહીં। તેને સખત હિદાયત પણ આપવામાં આવી હતી કે તે રિયાન સાથે ન તો ફોન પર વાત કરે, અને ન તો કોઈ પણ રીતે સંપર્ક રાખે। જો તેણે આમ કર્યું તો તેને તેના પપ્પાનું મરેલું મોઢું જોવું પડશે। તે ખૂબ મુશ્કેલ હતું તેના માટે, જેના સાથે તેને પોતાની આવનારી જિંદગીના સપના જોયા હતા। તેને છોડીને કોઈ બીજા સાથે ઘર વસાવવું, પણ દિલના સંબંધ પર લોહીનો સંબંધ ભારે પડી જ ગયો। પણ તેને દહેજવાળી વાત નહોતી ખબર। તે મનમાં વિચારે છે, આટલી મોટી વાત તમે અમારાથી કેવી રીતે છુપાવી શકો છો પપ્પા? જ્યારે તમે જાણો છો કે અમે દહેજ લેવા દેનાર બિલકુલ પસંદ નથી। તે ગુસ્સે થઈ ગઈ, અને તેના પપ્પા સાથે વાતો કરવા તેના રૂમમાં તરફ જાય છે। તે દરવાજો ખોલવાની હોય છે કે તેના કાનમાં અંદર ચાલતી વાત સંભળાય છે, આ તમે શું કરી રહ્યા છો? હવે આ સમયે અમે વ્યવસ્થા કેવી રીતે કરીશું? જુઓ, તમે સમજવાની કોશિશ કરો। શ્રેયાંશીએ હળવેથી દરવાજો ખોલીને જોયું તો તેના પપ્પા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા, અને તેમની માતા સોફા પર બેસીને તેમની તરફ જોઈ રહ્યા હતા। જુઓ સમધીજી, અમે તો પહેલાંથી જ 20 લાખ રાખી રહ્યા છીએ, અને તમે હવે અચાનક આટલી જલ્દી કેવી રીતે? આ કેવી રીતે થઈ શકશે? જુઓ, સમજવાનો પ્રયાસ કરો। મારી એક બીજી દીકરી પણ છે। તમે છેલ્લી ઘડીએ આવું ન કરી શકો। હેલો, ફોન કાપી નાખ્યો। શ્રેયાંશીની માતા રુચિકા બોલ્યા, શું થયું જી? શું કહે છે સમધીજી? 20 લાખ રૂપિયા, 10 તોલા સોનું, અને બધા મહેમાનો માટે સારા ઉપહારો હોવા છતાં હવે તેમને ગાડી પણ જોઈએ છે। હવે આપણે શું કરીશું? પહેલાં જ શ્રેયાની શાદીમાં આટલો ખર્ચો થઈ ગયો છે। અરે, આપણે એક જ દીકરી પર આટલો બધો ખર્ચો કેવી રીતે કરી શકીશું? રોશનીના પણ લગ્ન કરવાના છે, આયુષનો અભ્યાસ પણ છે। આ બધું કેવી રીતે મેનેજ થશે? પપ્પા, આ બધું શું છે? તમે દહેજ 20 લાખ? આટલી મોટી વાત તમે
અમારાથી કેમ છુપાવી? શ્રેયાંશીને ત્યાં જોઈને બંને પતિ પત્ની ચોંકી ગયા અને તેના પપ્પે ગુસ્સા થઈને બોલ્યા, તમારે કેટલી વાર સમજાવવું પડશે શ્રેયાંશી કે આમ છુપાઈને મોટાની વાતો ન સંભળાય અને ના તો તેમને સવાલ કરાય. આટલી મોટી વાત થઈ ગઈ અને તમે કહો છો કે અમે સવાલ પણ ન કરીએ? તમે જાણો છો ને કે અમને દહેજ શબ્દથી કેટલી નફરત છે. અમે કેટલી છોકરીઓને ન્યાય અપાવ્યો છે, કેટલાય દહેજ લોભીઓને સજા અપાવી છે, અને આજે જ્યારે વાત અમારી છે તો અમે ચૂપ રહીએ? ના, આ અમારાથી નહીં થાય. શ્રેયાંશી, તું આ ઘરની મોટી દીકરી છે, પણ આનો અર્થ એ નથી કે તું અમારી સાથે લડીશ. આજે તારા લગ્ન છે અને તું તેના પર ધ્યાન આપ. બાકીની વાતો વડીલો પર છોડી દે. પણ પપ્પા, શ્રેયાંશી બીજી કોઈ વાત નહીં, તારા રૂમમાં જા હમણાં જ. તેમણે ઊંચા અવાજે કહ્યું, એક વાત યાદ રાખજો પપ્પા, અમે તમારી દીકરી છીએ. ખોટું સહન કરવું અમારા લોહીમાં નથી, અને અમે તે છોકરીઓમાંથી નથી જે પોતાના જ માતા પિતાને બરબાદ કરીને પોતાનું ઘર વસાવે. અમે એ છીએ જેમને પોતાના માતા પિતાની શાનમાં એક નાની એવી ગુસ્તાખી પણ બરદાસ્ત નથી. જો આવું કંઈ પણ થયું ને તો પપ્પા, તો અમે મંડપમાંથી ઊભા થવામાં જરાય વાર નહીં લગાવીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. તમે ખૂબ જ બદતમીજ થઈ ગયા છો. અત્યારે ને અત્યારે તમારા રૂમમાં જાઓ. શ્રેયાંશીને તે સમયે ત્યાંથી જતું રહેવું યોગ્ય લાગ્યું. તે ગુસ્સામાં પોતાના રૂમમાં આવી ગઈ. આ સારું નથી થયું રુચિકાજી. શ્રેયાંશી હવે ચૂપ નહીં બેસે. આથી જ અમે તેને કંઈ જ ખબર નહોતી પડવા દીધી. હવે આપણે શું કરીશું? જ્યારે તમને ખબર હતી તો તમે આવી જગ્યાએ તેનું લગ્ન કેમ નક્કી કર્યું, જ્યાં આટલો દહેજ માંગી રહ્યા છે? એવું ક્યાં જરૂરી હતું કે છોકરો સરકારી નોકરીવાળો જ હોય? આપણે કોઈ બીજો છોકરો જોઈ લેત. અમારી શ્રેયા બેસ્ટ નહીં, પરફેક્ટ છે, અને તે એક પરફેક્ટ જીવનસાથી ડિઝર્વ કરે છે, એને કોઈ આવો તેવો નહીં. અમે જમાઈ સાહેબ અને સમધીજી સાથે વાત કરીશું, તે જરૂર સમજશે. શ્રેયાંશી પોતાના બેડ પર આવીને બેસી ગઈ. પછી એકદમ ઊભી થઈ અને આમ તેમ ચાલવા લાગી. અમે આમ ચૂપ નહીં બેસી શકીએ. અમારે કંઈક કરવું જ પડશે. કોઈ લે કે ન લે, પણ અમારે આપણા માટે સ્ટેન્ડ જરૂર લેવું પડશે. પણ શું કરીએ, કંઈ સમજાતું નથી. હું અમનજી સાથે વાત કરું છું. હા, આજ બરાબર રહેશે. તે જરૂર સમજશે, અને કેમ નહીં, પોતે એક RAS ઓફિસર છે. મને ખાતરી છે કે તેમને આ બધા વિશે કંઈ જ ખબર નહીં હોય. તે અમનને ફોન લગાવે છે, પણ તે ફોન નથી ઉપાડતા. તે વારંવાર પ્રયાસ કરે છે, પણ તે ફોન નથી ઉપાડતો. તેના માટે આ કોઈ નવી વાત નહોતી. અમન સાથે તેની બસ નામ માત્ર જ વાત થઈ હતી. જ્યારે તે અમનને પહેલીવાર મળી હતી ત્યારે પણ તે બંને વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ. શ્રેયાંશી વિશે જાણવામાં તેને વધારે રસ નહોતો દાખવ્યો. બસ તેણે પોતાની જ વાહવાહી કરી કે કેવી રીતે તેને મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પણ શ્રેયાંશ શું વિચારે છે અને શું નહીં તે જાણવાની તેને કોશિશ જ ન કરી. અને શ્રેયાંશીના મગજમાં તો બસ રિહાન જ હતો. તેને પણ જાણે કે તેની સાથે મળીને માત્ર ઔપચારિકતા જ નિભાવી હોય. તેને આજે પણ યાદ હતી રિહાન અને તેની પહેલી મુલાકાત, જ્યારે તે તેને મળવા માટે એક કેફે ગઈ હતી પોતાની નાની બહેન સાથે, અને તે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ. રોશની જ છે છોકરી. અમે અહીં છીએ અને આવવામાં સમય તેને લાગી રહ્યો છે. ખબર નહીં કેવો નમૂનો પસંદ કર્યો છે પપ્પાએ અમારા માટે. શ્રેયાંશે પરેશાન થઈને કહ્યું, અરે શ્રેયાદી, મતલબ મોડા થવાનો પરવાનો ફક્ત આપની છોકરીઓ પાસે જ થોડી હોય છે. તે કોઈ નમૂનો નથી, પણ યુનિક પીસ છે. મતલબ લોકો પોતાની ફેમિલી સાથે છોકરી જોવા જાય છે, પણ આ ભાઈએ તમને એકલા મળવા બોલાવ્યા છે. ઇન્ટરેસ્ટિંગ છે ને? બહુ મોડર્ન વિચારવાળો માણસ છે. ત્યારે બે નજરો તે બંને પર અટકી જાય છે. રોશની, તું કૂતરા પાળી લે, બિલાડા પાળી લે, પણ ગેરસમજ ન પાળ. લોકો 21મી સદીમાં આજના જમાનાની વિચારસરણી રાખી પણ લે, પણ લગ્ન વિશે બધાની વિચારસરણી 19મી સદીની જ હોય છે. છોકરાને છોકરી પસંદ હોવી જોઈએ, બાકી છોકરી શું વિચારે છે તેનાથી શું? અને સૌથી અગત્યની વાત, છોકરીને ઘરકામ આવડે છે કે નહીં? મતલબ જ છે યાર, પત્ની જોઈએ છે કે કામવાળી? અને આ વાતથી કોઈને ફરક નથી પડતો કે છોકરીના કરિયરનું આગળનું શું ભવિષ્ય છે. ઓ ઝાંસીની રાણી, શાંત થઈ જાઓ. ક્યાંની વાત ક્યાં લઈ ગયા તમે? તમારા જે વકીલની આત્મા છે ને, તે કોઈ વાયરસની જેમ ફેલાઈ ગઈ છે તમારામાં. ત્યારે તેની નજર પાછળ ઊભેલા છોકરા પર પડી અને તે ચૂપ થઈ ગઈ. સિયાદી, મારી ફ્રેન્ડ જુઓ ત્યાં બેઠી છે. તમે લોકો વાતો કરો, હું હમણાં તેને મળીને આવું છું. એમ કહીને તે ઝડપથી ભાગી ગઈ. આનું શું થયું? આની ફ્રેન્ડ ક્યાં દેખાઈ ગઈ આને? અને તમે લોકો વાતો કરો, એ બીજું કોણ છે? પાગલ કહેવાય. ત્યારે પાછળ ઊભેલો વ્યક્તિ તેની સામેની ખુરશી પર બેસી ગયો. હેલો મિસ રિયા.
શ્રેયાંશીની નજર તેના પર પડી તો એકદમ ચોંકી ગઈ અને મનમાં વિચારવા લાગી કે ક્યાંક તેમણે બધું સાંભળી તો નથી લીધું ને? અરે સાંભળી પણ લીધું તો શું, મેં કંઈ ખોટું થોડી કહ્યું? હેલો શ્રેયાંશ. ઓ હા શ્રેયાંશ, હું રિહાન. જો તમારો ફોટો જોયો છે મેં. આઈ નો. તમારે જે પૂછવું હોય તે તમે પૂછી શકો છો. શું તમારે અમને કંઈ પૂછવું છે? કારણ કે મને તમે પસંદ છો અને મારી તરફથી હા છે. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શ્રેયાંશીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. વોટ? તમે આ શું કહી રહ્યા છો? તમે અમને ઓળખો છો જ કેટલું, અને આટલી જલ્દી તમે લગ્નનો નિર્ણય પણ લઈ લીધો? આઈ કાન્ટ બિલીવ. હું માની નથી શકતી. હું તમને 2 મહિનાથી ઓળખું છું. તમારી મિત્ર દિવ્યાના લગ્ન યાદ છે તમને? ત્યાં દહેજને લઈને મોટી સમસ્યા થઈ ગઈ હતી અને તમે વરરાજાને ખૂબ સરસ લેક્ચર આપ્યા હતા અને તેને પોતાના ઘરવાળાની વિરુદ્ધ જઈને દહેજ વગર લગ્ન કર્યા હતા. જ્યારે કે તે મારો મિત્ર હતો. મેં તેને ખૂબ સમજાવ્યો હતો, પરંતુ તોય તે નહોતો સમજતો. યુ નો વોટ શ્રેયાંશી, શાંત રહીને તમાશો જોવો બહુ સરળ હોય છે અને અવાજ ઉઠાવવો મુશ્કેલ. અને મને એવા લોકો ખૂબ પસંદ છે જે ખોટા અને ખોટું કહેવાની હિંમત રાખે છે. તેથી જ્યારે મમ્મીએ મને તમારો ફોટો બતાવ્યો તો મારી પાસે ના પાડવાનું કોઈ કારણ હતું જ નહીં. અને જો અમે આ લગ્ન માટે ના કહી દઈએ તો હા, બિલકુલ તમે કહી શકો છો. આઈ નો. આપના પેરેન્ટ્સે ઓલરેડી બધું ફાઇનલ કરી દીધું છે. આપનું મળવું તો માત્ર એક ફોર્માલિટી છે, પણ તમે ટેન્શન ના લો. આઈ પ્રોમિસ, તમારી મરજી વગર આ લગ્ન નહીં થાય. શ્રેયાંશીના ચહેરા પર સ્મિત આવી ગયું. પણ અમે ના કેમ કહીશું એ તો તમે મારા કરતાં વધુ સારી રીતે જાણો છો. જુઓ રિહાનજી, અમે ખૂબ મહેનત કરી છે અમારા સપનાઓને પૂરા કરવા માટે. અમારા ઘરમાં કોઈ પણ છોકરી ભણ્યા પછી નોકરી નથી કરતી, પણ અમે ખૂબ મુશ્કેલીથી પપ્પાને મનાવ્યા છે અને અમે બસ એ જ ઈચ્છીએ છીએ કે અમે અમારું કામ લગ્ન પછી પણ ચાલુ રાખીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે તમારી પણ હા છે? જી એમ. અમારો મતલબ. રિહાન હસતા હસતા બોલ્યો. રિલેક્સ, તમારું જે મન હોય તમે કરી શકો છો અને હું જાણું છું કે તમે ખૂબ સારી વકીલ બનશો. શ્રેયાંશીના ચહેરા પર સ્મિત આવી જાય છે. વેલ શ્રેયાંશીજી, હું 21મી સદીમાં જીવી રહ્યો છું. કોઈને કોઈ ફરક પડે કે ન પડે, પણ મને આ વાતથી ખૂબ ફરક પડશે કે તમને હું પસંદ છું કે નહીં. અને હા, મારા ઘરવાળાને બહુ જોઈએ છે અને મને એક સાથી, કોઈ નોકરાણી નહીં. શ્રેયાંશી સમજી ગઈ હતી કે તેણે રોશની અને તેની વાતો સાંભળી લીધી હતી. જી, અમારો એવો કોઈ મતલબ નહોતો. એ તો અમે જસ્ટ ચીલ યાર. લગ્ન પહેલાં બધી છોકરીઓના મગજમાં આવી વાતો ચાલતી રહે છે. મારી પણ એક મોટી બહેન છે અને તેના લગ્નના સમયે તે તમારી જગ્યાએ હતી અને હું રોશનીની જગ્યાએ. સો જસ્ટ રિલેક્સ. થેન્ક્સ રિહાનજી, અમને સમજવા માટે. ઓહ પ્લીઝ યાર રિહાનજી, સાંભળવામાં જ બહુ વિચિત્ર લાગે છે. બોલ મિસ્ટર રિહાન. ઓકે, પણ તમે પણ તો મને શ્રેયાંશીજી કહી રહ્યા છો. મેં તો તમે શ્રેયા જ કહી હતી. તમે જ રિપીટ કરી. શ્રેયાંશી, એ શું છે? રિહાને પોતાનો હાથ લંબાવતા કહ્યું કે શ્રેયાંશી, નામથી મને તમારા ઘરના જ બોલાવે છે, એટલે હવે હું તમને શું કહું? જો તમને તકલીફ થતી હોય તો કંઈ વાંધો નહીં, હું શ્રેયાંશી. અરે ના ના, તમે અમને શ્રેયા જ બોલાવી શકો છો. શ્રેયાંશીએ કહ્યું. પણ શ્રેયા નામ તો તમારા ઘરના લોકો માટે છે ને, તો હું તમને કોઈ ખાસ નામથી બોલાવીશ, જેવી તમારી ઈચ્છા. પણ સૌથી પહેલાં શું તમે મારી સાથે દોસ્તી કરશો? શ્રેયાંશીએ સ્મિત સાથે પોતાનો હાથ આગળ લંબાવ્યો. મિત્રો, ત્યારે જ ફોનની રિંગથી શ્રેયાંશીની તંદ્રા તૂટી. તેને જોયું કે ફોન અમનનો હતો. તે ફોન ઉપાડી શકે તે પહેલાં જ ફોન કટ થઈ ગયો. તેણે ફરીથી ફોન લગાવ્યો. હેલો શ્રેયાંશી, એકવારમાં ફોન કેમ નથી ઉપાડતી? ઓ, હું શું થયું? કંઈ કામ છે? બધું બરાબર છે ને? હા અમનજી, મારે તમારી સાથે વાત કરવી છે. હા, તો લગ્ન પછી વાત કરી લેજો. એટલું શું જરૂરી છે કે વારંવાર ફોન કર્યા કરો છો? બસ હમણાં જ જાન નીકળવાની છે. અમનજી, અમારી વાત ખૂબ જરૂરી છે. મારે તમારી સાથે અત્યારે જ વાત કરવી છે. પ્લીઝ, ખૂબ જરૂરી છે. ઠીક છે, હું ત્યાં પહોંચીને તમારી સાથે વાત કરીશ. ઠીક છે? શ્રેયાંશીએ ફોન મૂકી દીધો. તેના મનમાં આશાની કિરણ જાગી. શ્રેયાંશી પોતાના રૂમમાં આમ તેમ આંટા મારી રહી હતી, કારણ કે હવે તેને અમન પાસેથી જ આશા હતી. જાન આવી ચૂકી હતી અને ખબર નહીં ક્યારે તેને વરમાળા માટે બોલાવવામાં આવી જાય. અમનજી, તમે ક્યાં છો? તેને ફરીથી અમનને ફોન કર્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પણ ત્યારે જ દરવાજો ખુલ્યો અને અમન અંદર આવ્યો. એવું પણ શું થઈ ગયું શ્રેયાંશી કે તું લગ્નની પણ રાહ ન જોઈ શકી? તને ખબર પણ છે કે હું કેટલી મુશ્કેલીથી અહીં સુધી આવ્યો છું. અમે સમજીએ છીએ અમનજી, પણ મારે તમારી સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. હા, તો જે કંઈ હોય જલ્દી બોલ, નહીં તો કોઈ આવી જશે. મારી પાસે સમય નથી.
શ્રેયાંશીએ તેને બધું કહી દીધું. તો તેના પર અમન કહે છે, તો આમાં એટલી ગભરાવાની શું વાત છે? આ બધું તો આપણા પરિવાર અને સમાજમાં સામાન્ય છે યાર. તો આવી વાતને આટલી મોટી કેમ બનાવી રહી છો? અને હું પપ્પા અને દાદાજીને જાણું છું, તે નહીં માને. તેમને કહેવાનો કોઈ ફાયદો પણ નથી. એટલે તમને બધું ખબર છે અને તમને દહેજથી કોઈ સમસ્યા પણ નથી. શ્રેયાંશીએ આશ્ચર્યથી પૂછ્યું, મને શું સમસ્યા હશે યાર? આ બધું તો વડીલોની વાત છે અને આપણા સમજમાં તો આ બધું સામાન્ય છે. અને વળી તારા પપ્પા આર્થિક રીતે સક્ષમ છે તો કોઈ મોટી વાત પણ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. શ્રેયાંશી સતબદ્ધ થઈને તેને જોઈ રહી હતી. શ્રેયાંશીને વિશ્વાસ નહોતો થતો કે અમન આવી વિચારસરણી પણ ધરાવી શકે છે. અમનજી, તમે આવી વિચારસરણી રાખો છો? મને વિશ્વાસ નથી આવતો. તમે તમારા સોશિયલ એકાઉન્ટ પર દહેજ વિરુદ્ધ આટલી બધી પોસ્ટ મૂકી છે અને તમે? ઓ પ્લીઝ શ્રેયાંશી, વાતને આટલી બધી લંબાવ નહીં. તું તો એવું બતાવી રહી છે કે જાણે તારા ઘરના લોકો પાસેથી બળજબરીથી કંઈક માંગી રહ્યા છે. તારા પપ્પા પોતે જ પોતાની મરજીથી આપી રહ્યા છે. જ્યારે આપણા લગ્નની વાત થઈ રહી હતી ત્યારે જ આ બધું નક્કી થઈ ગયું હતું. આમાં ભૂલ તારા પપ્પાની છે કે તેમણે તને અંધારામાં રાખી અને તે શું તું મારા સોશિયલ એકાઉન્ટ જોઈને લગ્ન માટે હા પાડી હતી? અમન તેના પર ગુસ્સે થઈને બોલ્યો. શ્રેયાંશી તેની વાત સાંભળીને આઘાતમાં સરી પડી. તેનું આવું વર્તન હશે એ તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. તેની વાતોથી તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ તેમ છતાં તેણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને તેને બોલી, અમનજી, તમારા ઘરેથી ફોન આવ્યો છે. તારા પપ્પા જે પોતાની મરજીથી આપી રહ્યા છે તે ઉપરાંત તેમણે ગાડીની પણ માંગણી કરી છે. શું તમને આ ખબર છે? તો મતલબ તને પ્રોબ્લેમ ગાડીથી છે, ખરું ને? તો હું પપ્પાને ગાડી માટે ના પાડી દઈશ. પછી તો બધું બરાબર છે ને? તમારો મતલબ તમને પણ દહેજ જોઈતું હતું અને તમારા ઘરના લોકોની નવી માંગણી વિશે પણ તમને બધી ખબર છે, ખરું ને? હા, તું એકદમ સાચું કહે છે. મને બધું ખબર છે, પણ તું શું ઈચ્છે છે એ મને સમજાતું નથી. તારે આ લગ્ન કરવા છે કે નહીં? ક્યાંક તું હજી પણ રિયાન વિશે તો નથી વિચારી રહી ને? અને એટલે આ લગ્નથી બચવાના બહાના શોધી રહી છે. અમને શંકા ભર્યા અવાજમાં કહ્યું, જેનાથી શ્રેયાંશી થોડી ગુસ્સે થઈ ગઈ. અમનજી, તમે વાતને ફેરવીને તેને બદલવા માંગો છો. તમે રિયાન વિશે સંપૂર્ણપણે નિશ્ચિત રહો, કારણ કે તમે અમને ખૂબ સારી રીતે જાણો છો. એટલે મુદ્દા પર રહો. તમે શું વિચારો છો એ તો અમે જાણી લીધું. અને હવે અમારી વાત સાંભળો, કારણ કે કદાચ તમે અમને સારી રીતે જાણતા નથી. જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું. તને એક જાગૃત નાગરિક છે. પોતાના દમ પર એક NGO પણ ચલાવે છે. નિરાધાર લોકો માટે સામાજિક કામોમાં પણ ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ ઇવેન્ટ્સમાં પણ તે દહેજ વિરુદ્ધ ખૂબ કંઈક કર્યું છે અને તેનાથી સંબંધિત કેસ પણ લડ્યા છે. પણ શ્રેયાંશી, એવી વાત અલગ છે. તારા પપ્પા પોતે જ 20 લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી અને અમે તેમની પાસે નહોતા આવ્યા અને આ સંબંધ પણ તારી તરફથી જ આવ્યો હતો. અમારી તરફથી કોઈ પહેલ નહોતી થઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ તને આ બધું કેવી રીતે ખબર હશે? કારણ કે તને તો આ લગ્નમાં બિલકુલ રસ ન હતો. તારા પપ્પાએ જ કહ્યું હતું કે આ બધા વિશે તારી સામે કોઈ વાત નહીં થાય. જ્યારે તમે અમને આટલી સારી રીતે જાણો છો તો તમને ખબર હોવી જોઈએ ને કે જ્યારે અમને ખબર પડશે તો અમારો શું પ્રત્યાઘાત હશે. અમે બીજાના લગ્નમાં દહેજની લેવડ દેવડ પસંદ કરતા નથી. તો આ તો અમારા પોતાના લગ્ન છે. અમે આવું ખોટું કેવી રીતે થવા દઈશું? તે ગુસ્સામાં બોલી. તો આ વાત તમે તમારા પરિવારના સભ્યોને કેમ ન કહી? તમે કેમ ન કીધું કે તમારા ઘરવાળાએ તમારી કિંમત લગાવી દીધી છે અને તમે કહી રહ્યા છો કે તમે તેમની સામે બોલશો નહીં? તમે ચૂપ રહ્યા. પણ અમે નહીં રહીએ. અમે તો બાળપણથી જ સમાજના ખોખલા નિયમો તોડતા આવ્યા છીએ. તો આજે બીજો એક નિયમ તોડીશું. જો આ લગ્ન દહેજ વગર નહીં થઈ શકતા હોય તો અમને આવો સરકારી નોકરીવાળો દુલ્હો ખરીદવો નથી. કારણ કે દહેજના બે જ અર્થ થાય છે. કાં તો તમે વરરાજાને ખરીદી લીધો છે અથવા તો કન્યાના આગામી ખર્ચાઓ પણ તેના માતા પિતાએ એડવાન્સમાં આપી દીધા છે. અને જો દીકરીના આગામી ખર્ચાઓ પણ તેના માતા પિતાએ જ આપવાના હોય તો છોકરાને કોઈ હક નથી કે તે તેને પોતાની પત્ની બનાવીને સાથે લઈ જાય. હવે તમે અમને કહો કે અમારા લગ્નમાં દહેજનું શું કામ છે? શું આ તમારી કિંમત છે કે અમારા આગામી ખર્ચાઓ? કારણ કે આ ગિફ્ટ તો બિલકુલ નથી. શ્રેયાંશીની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ડરનું તો નામ પણ નહોતું. અમન આ બધું જોઈ રહ્યો હતો. તે સમજી ગયો હતો કે શ્રેયાંશી આ લગ્ન તોડી નાખશે, પરંતુ પોતાના આત્મસન્માન અને પોતાના સિદ્ધાંતો સાથે કોઈ સમજૂતી નહીં કરે. અને જો આ લગ્ન તૂટી જશે તો તેની અને તેના પરિવારની ઇજ્જત સમાજમાં શું રહેશે? તેથી તેને શ્રેયાંશીની કડવી વાતોને
ધ્યાનમાં ન રાખીને વાતને સંભાળતા કહ્યું. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ શ્રેયાંશી પ્લીઝ શાંત થઈ જા અને મારી વાત સાંભળ. ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય સાચો નથી હોતો. તું ચિંતા ન કર. મારા પપ્પા સાથે વાત કરીશ, તેઓ મારી વાત માની જશે. હું તને વચન આપું છું કે આ લગ્ન દહેજ વગર જ થશે. શ્રેયાંશી તેને આશ્ચર્યથી જોવા લાગી, જાણે તે તેને સમજવાની કોશિશ કરી રહી હોય કે શું અમન ખરેખર માની ગયો છે. હવે ઠીક છે ને, જેવું તું ઈચ્છે છે તેવું જ થશે. હવે બહુ મોડું થઈ ગયું છે. બધા મને શોધી રહ્યા છે. તમે જાઓ. અમન ત્યાંથી ચાલ્યો જાય છે. પણ શ્રેયાંશીની મૂંઝવણ હવે વધી જાય છે. તે સમજી જાય છે કે તેના પપ્પાએ તેના માટે જીવનસાથી પસંદ કરવામાં ખૂબ મોટી ભૂલ કરી છે. શ્રેયાંશી પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. તેને સમજાઈ ગયું હતું કે જેના સાથે તેના લગ્ન થવા જઈ રહ્યા હતા તેના વિચારો તેનાથી બિલકુલ મળતા નથી. તેના પપ્પાએ જ્યારે રિહાન સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો ત્યારથી તેમણે વિચાર્યું હતું કે હવે તેઓ શ્રેયાંશીના લગ્ન કોઈ સરકારી નોકરી કરતા છોકરા સાથે જ કરાવશે, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. શ્રેયાંશીના મનમાં રિહાનથી દૂર થવાનું દુઃખ હતું અને તેના સપના તોડવાનો ગુસ્સો પણ હતો. અને આ બધી વાતોમાં તેને હોશ જ નહોતો કે જેના સાથે તેના લગ્ન થઈ રહ્યા છે તેના વિશે કંઈ જાણી પણ શકે. તેના પપ્પાએ જે નિર્ણય લીધો તેને તે સ્વીકારી લીધો. રિહાન તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે પણ તેને શ્રેયાંશીએ રિહાન સાથે જેટલા સપના જોયા હતા તેનાથી પણ વધારે સપના રિહાને શ્રેયાંશી સાથે જોયા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શ્રેયાંશી આ બધું વિચારતા એ પળોમાં સરી પડી ત્યારે તે રિહાન સાથે હતી. રિહાન, તમે મને યાસી કેમ કહો છો? શ્રેયાંશીએ ફોન એક કાનથી બીજા કાન પર બદલતા કહ્યું. તમને બધા પ્રેમથી કયા નામથી બોલાવે છે? શ્રિયા? શ્રિયા નામથી? તમારા મિત્રો અને બહાર પણ બધા તમને આ જ નામથી ઓળખે છે? ના, બહારવાળા કોઈ નહીં, બસ ઘરવાળા. તો તમે તો મારા થનારા ઘરવાળા છો ને. મારા અને તમારા સંબંધ યુનિક છે. બધાથી અલગ. તો નિકનેમ પણ યુનિક હોવું જોઈએ ને. વાતો બનાવવાનું તો કોઈ તમારી પાસેથી શીખે હો. અને નામ રાખવાનું પણ તમારે શીખવું હોય તો શીખી શકો છો. ફ્રીમાં શીખવાડી દઈશ. અને નામ તો મેં આપણા બાળકોના પણ વિચારી રાખ્યા છે, રિયાંશ અને રિયાસ. રિહાન, તમે પણ ને, મતલબ કેવી રીતે આટલી બધી વાતો કરી લો છો? ઓબ્વિયસલી પોતાના મોઢેથી આટલા સપના પણ ના જુઓ. રિહાન, ક્યારેક પોતાની જ નજર લાગી જાય છે અને તમારો સાથ સપના જેવો લાગે છે. મને બસ ડર છે કે ક્યાંક આ સપનું તૂટી ન જાય. ઓહ, તમે ફરીથી સેન્ટી વાતો કરવા લાગ્યા? એટલે તમે મને કોલ કર્યો હતો? અરે, અમે તો ભૂલી જ ગયા. યુપીએસસીના ફોર્મ ભરાઈ રહ્યા છે. તમે ભરશો શું? હું ભરીને શું કરીશ? એમ પણ થોડા મહિના પછી હું પીએચડી પણ પૂરું કરી લઈશ. તો મને ટાઈમ જ ક્યાં મળશે? એન્ડ યુ નો આ પરીક્ષા કેટલી ટફ છે. આઈ નો, પણ ટ્રાય તો કરો. અને એમ પણ અમે પહેલી વાર તમને કંઈક કહ્યું છે. તમે અમારી વાત નહીં માનો એવું બની શકે છે. એવું બની શકે છે કે હું તમારી વાત ન માનું. હું પરીક્ષા જરૂર આપીશ. મને તમારી પાસેથી આ જ અપેક્ષા હતી. રિહાન, ત્યારે જ રોશનીના અવાજથી તેની તંદ્રા તૂટી. શ્રીદી વરવાળા માટે બોલાવી રહ્યા છે. તમે તૈયાર છો ને? ત્યારે જ તે તેના ચહેરા તરફ જુએ છે. દી, તમે ઠીક છો ને? તમે રેડી રહ્યા હતા કે શું? હું ઠીક છું રોશની. જો આટલો જ ગુંગળામણ થઈ રહી હોય તો કેમ પોતાની જીદ પર અડગ છો? તમારી પાસે હજુ પણ સમય છે. દી, છોડી દો આ જીદ. રોશની, પ્લીઝ. તું એક વાતને વારંવાર કેમ દોહરાવી રહી છે? જ્યારે તું સારી રીતે જાણે છે કે આ બધાનો કોઈ ફાયદો નથી. તે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે દિવ્યા અંદર આવી. લોકોને સલાહ આપવી ખૂબ સરળ હોય છે, પણ જ્યારે વાત ખુદના અમલ કરવાની આવે છે તો તારા સારાની ફાટી જાય છે. દિવ્યાએ અંદર આવતા કહ્યું. શ્રેયાંશી તેને આશ્ચર્યભરી નજરોથી જોવા લાગી. કેમ મેડમ, ભૂલી ગઈ? મારા સમયે તે મને કેટલું જ્ઞાન આપ્યું હતું. અને એમ પણ તારા મનને પૂછે તો તું આ લગ્ન કરવા નથી માગતી. શ્રેયાંશી બોલી. શું છે યાર, તમે લોકોએ ફરીથી એ જ રાગ આલાપવાનું શરૂ કરી દીધું? જે રસ્તા પર અમે ઈચ્છવા છતાં પણ નથી જઈ શકતા, તો વારંવાર અમને એ રસ્તાનું સરનામું બતાવશો તો તેનાથી શું થશે? કેમ અમારા જખમોને ફરી તાજા કરો છો? સત્ય હંમેશા કડવું હોય છે શ્રેયા. અને આજની તારીખમાં સૌથી મોટું સત્ય એ છે કે તારા દિલમાં આજે પણ રિહાન છે. તું આજે પણ તેને પ્રેમ કરે છે. આ સત્ય ખૂબ સરસ. તમે બધું જ જાણો છો પણ સ્વીકારતા નથી. અને તમે આ લગ્ન તમારા પપ્પા માટે કરી રહ્યા છો. અને તમારા પપ્પા તમારા લગ્ન અમન સાથે એટલા માટે કરાવી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે તમે આ લગ્નમાં ખૂબ જ ખુશ રહેશો. પણ ના, તમે ખુશ નહીં રહો. અને અમન સાથે તો બિલકુલ પણ નહીં. અમન તેની સફળતાના નશામાં ચૂર એક ઘમંડી માણસ છે. અને તમે આટલા સફળ હોવા છતાં પણ ડાઉન ટુ અર્થ છો. મને 100% ખાતરી છે કે તમે બંને ક્યારેય નહીં બની શકો. બસ દિવ્યા, તમે શું ઈચ્છો છો?
આપણે આ લગ્નમાં ભાગી જઈએ અને રિયાન પાસે જતા રહીએ અને આપણા પરિવારને બદનામી ભરેલું જીવન જીવવા માટે છોડી દઈએ, જેથી બધા તેમની આંગળી ચીંધીને કહે કે આ એ જ લોકો છે જેમની દીકરીએ આવું કામ કર્યું છે કે તેઓ માથું ઊંચું કરીને ચાલી શકતા નથી. તમને ખબર છે દિવ્યા, આપણા પરિવારમાં કોઈ વધારે ભણેલું નથી. દાદાજી પાસે ઘણી વારસાગત જમીન છે. તેમને કોઈ ફોઈ કે કાકાને વધારે ભણવા દીધા નહોતા, પણ પપ્પાએ જેમ તેમ તેમને સમજાવીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને ડૉક્ટર બની ગયા. અને જ્યારે તેમની નોકરી લાગી ત્યારે દાદાજીને તેમનું નોકરી કરવું બિલકુલ પસંદ નહોતું, પણ પપ્પાએ તેમના વિરુદ્ધ જઈને પોતાનું કામ ચાલુ રાખ્યું અને આટલા મોટા ડૉક્ટર બની ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દાદાજી પણ વધારે દિવસ તેમનાથી દૂર ન રહી શક્યા. સમયની સાથે થોડો બદલાવ આવ્યો. આપણા ઘરના છોકરાઓને ભણવા અને નોકરી કરવાની પરવાનગી છે, પણ છોકરીઓને માત્ર ભણવા સુધીની જ. જ્યારે અમે વકીલ બનવાનો નિર્ણય કર્યો ત્યારે બધા તે નિર્ણયની વિરુદ્ધ હતા, પણ અમારી જીત સામે પપ્પાને ઝૂકવું પડ્યું. અમે વકીલ તો બની ગયા, પણ અમારા આખા પરિવારની અમારા માટેની વિચારસરણી બદલાઈ ગઈ. તે લોકોના હિસાબે અમે હવે મનમાની કરીશું અને કંઈક ખોટા કામ પણ કરી શકીએ છીએ, પણ અમે હંમેશા તે લોકોને અમારા કામથી ગર્વ અને અનુભવ કરાવ્યા છે. અને હવે બધાની વિચારસરણી પણ બદલાઈ રહી છે. આ બધું હું સમજું છું, પણ તમે તમારા વિશે કેમ નથી વિચારી શકતા? દિવ્યા, જો તમારા હિસાબે આપણે આપણા વિશે વિચારીએ ને, તો આપણા પરિવારની જે પહેલાં આપણા વિશે વિચારસરણી હતી ને, તેના પર મોહર લાગી જશે અને કદાચ આપણી બહેનોનો અભ્યાસ પણ રોકી દેવામાં આવશે, કારણ કે આ બધાનો આરોપ આપણા અભ્યાસ પર જ લાગશે. અને આપણે એટલા સ્વાર્થી ક્યારેય ન હોઈ શકીએ કે આપણા ઘરવાળાઓની ઇજ્જત અને આપણી બહેનોનું ભવિષ્ય દાવ પર લગાવીને આપણી ખુશીઓ મનાવીએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. તેની વાતો સાંભળીને દિવ્યા પણ ભાવુક થઈ જાય છે અને રોશનીની આંખોમાંથી આંસુ નીકળી આવે છે. અરે રોશની, તમે પણ અહીં જ અટકી ગયા? અને દિવ્યા, તમે પણ વરમાળા માટે મોડું થઈ રહ્યું છે, જલ્દી ચાલો. આવીએ છીએ અંકલજી, દિવ્યાએ કહ્યું. અને તમે બંને અત્યારથી ભાવુક ન થાઓ, હજુ વિદાયમાં સમય છે. ડૉક્ટર સાહેબ આવું કહીને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. ત્રણેય તેમની વાતો સાંભળીને પોતાને સામાન્ય કરે છે અને વરમાળા માટે ચાલી જાય છે. અને એક મોટો હોલ, જેની સજાવટ ખૂબ જ શાનદાર હતી અને સ્ટેજને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. બધા કન્યાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ મ્યુઝિક સિસ્ટમમાં ઢોલ નગારાનો અવાજ ગુંજવા લાગે છે અને શ્રેયાંશી હોલમાં પ્રવેશે છે. અમન શ્રેયાંશી તરફ જુએ છે. તેનો ચહેરો નિરાશ હતો. તે બંનેને સ્ટેજ પર છોડીને બધા નીચે આવી જાય છે. બંનેના હાથમાં વરમાળા હતી. અમન બધાની નજર બચાવીને ધીમેથી તેને કહે છે, મેં પપ્પા સાથે વાત કરી લીધી, તેઓ માની ગયા છે. શ્રેયાંશીના ચહેરા પર હળવી સ્મિત આવી જાય છે. થેન્ક્સ, તે ધીમેથી તેને કહે છે અને બંનેની વરમાળા વિધિ સારી રીતે સંપન્ન થાય છે. વરમાળા અને આશીર્વાદ સમારોહ પૂરો થયા પછી બધા ફેરાની તૈયારી માટે જાય છે. શ્રેયાંશી જ્યારે ત્યાંથી જવા લાગે છે ત્યારે અમનની નજર તેની આંગળી પર પડે છે. 1 મિનિટ. શ્રેયાંશી ઊભી રહે. તે સગાઈની વીંટી ખોટી આંગળીમાં પહેરે છે. તે અમારી આ આંગળીમાં સોજો આવી ગયો છે, તેથી અમે બીજી આંગળીમાં પહેરી લીધી છે, પણ હમણાં કોઈ જોઈ જશે તો શું કહેશે? આજના દિવસ પૂરતું પહેરી લો, પણ અમને એનાથી દુખાવો થાય છે અને હમણાં કોઈનું ધ્યાન થોડું જ જશે. પ્લીઝ યાર, આજની જ વાત છે, આટલા દુખાવેથી કંઈ નહીં થાય. ફેરાનું મુહૂર્ત 1-2 કલાક પછીનું જ છે. આટલા સમય માટે તો પહેરી જ શકે છે ને. સારું, અમે પહેરી લઈશું. શ્રેયાંશી આટલું કહીને પોતાના રૂમમાં આવી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી દો. આ સમયે તેની કઝિન સિસ્ટર તેની પાસે હતી, પણ તેનું ધ્યાન ત્યાં ન હતું અને તે પોતાની અને રિહાનની સગાઈ વિશે વિચારવા લાગે છે. એક દિવસ સગાઈ પછી રિહાનનો પરિવાર શ્રેયાંશીના ઘરે લંચ માટે આવ્યો હતો. શ્રેયાંશી, તારે આંગળીમાં શું થયું? કંઈ નહીં રિહાન, અમે સવારે શાકભાજી કાપી રહ્યા હતા તો કપાઈ ગઈ, તો તેમાંથી વીંટી કાઢી નાખો. આ તમે શું કહી રહ્યા છો રિહાન? તમારા ઘરના લોકો બહાર બેઠા છે અને અમે સગાઈની વીંટી કાઢી નાખીએ? કેવી વાતી કરો છો તમે? બધા અમારા વિશે શું વિચારશે? બસ આનો પણ મારી પાસે એક ઉપાય છે. રિયાને તેની આંગળીઓમાંથી વીંટી કાઢીને તેની બાજુની આંગળીઓમાં પહેરાવી દીધી. હવે બરાબર છે ને? પણ વીંટી આમાં નથી પહેરતા? તો એ જણાવો કે સગાઈમાં વીંટી આ આંગળીમાં કેમ પહેરવામાં આવે છે? કારણ કે એવું કહેવાય છે કે આ આંગળીની નસ દિલ સુધી જાય છે, તેથી આ આંગળીમાં વીંટી પહેરવામાં આવે છે, કારણ કે તેનું જોડાણ દિલ સાથે હોય છે. તો પછી આ આંગળીનું જોડાણ પણ આ આંગળી સાથે હોય છે ને, તો પછી આ પણ દિલ સાથે જ જોડાયેલી થઈને. રિહાન,
તમારી પાસે હંમેશા આવા જ વિચિત્ર તર્ક હોય છે. આજકાલ તમે અમને થોડા વધારે જ નોટિસ કરવા લાગ્યા છો. દોસ્તો, છેલ્લા સુધી કહાની જોજો. શ્રેયાંશી, ચાલો હવે અમે તમને આખું ઘર પણ દેખાડી દીધું છે. શ્રેયાંશીની અચાનક ઊંઘ તૂટી ગઈ અને જ્યારે તેને યાદ આવ્યું કે આજે તેના લગ્ન બીજા કોઈ સાથે છે તો તેનું હૈયું કકળી ઉઠ્યું. તેના મનમાં વારંવાર રિહાનનો વિચાર આવી રહ્યો હતો. ત્યારે જ તેનો ફોન વાગ્યો. બીજી વાર રિંગ વાગતા તેને ફોન ઉપાડી લીધો. તું અમને ફોન કેમ કરી રહી છે દિવ્યા? અમે રૂમમાં જ તો છીએ. અંદર આવી જા. તારું મોઢું બંધ રાખ અને મારી વાત સાંભળ. જલ્દી તારા રૂમમાંથી બહાર આવ. કોઈ સવાલ નહીં, જલ્દી આવ. શ્રેયાંશી કંઈ પણ બોલ્યા વગર બહાર આવી ગઈ. તેના આવતા જ દિવ્યા તેનો હાથ પકડીને એક તરફ લઈ ગઈ, જ્યાં અમન તેના સૌથી ખાસ મિત્ર લક્કી સાથે વાત કરી રહ્યો હતો. તે બંને એક તરફ ઊભા હતા, પણ તેઓ ત્યાંથી શ્રેયાંશી અને દિવ્યાને જોઈ શકતા ન હતા. ત્યારે લક્કી બોલ્યો, વાહ, તે વાતને બહુ સારી રીતે સંભાળી લીધી. પણ શ્રેયાંશી ભાભીને આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે. પછી તું શું કરીશ? ત્યારે અમન બોલ્યો, લગ્ન થઈ ગયા પછી મારે કંઈ છુપાવવાની જરૂર જ ક્યાં છે? બસ જેમ તેમ કરીને આ લગ્ન થઈ જાય. મને ખબર હતી કે જ્યારે શ્રેયાંશીને દહેજ વિશે ખબર પડશે તો તેની પ્રતિક્રિયા કંઈક આવી જશે. તે આ લગ્નથી પાછળ પણ હટી શકે છે, અને જો હવે આવું થાત તો મારી અને મારા પરિવારની શું ઇજ્જત રહે. એટલે મેં અને પપ્પાએ શ્રેયાંશીના પપ્પા સાથે આ વિશે વાત કરી તો ખબર છે તેમણે શું કર્યું? તેમણે શ્રેયાંશી તરફથી માફી પણ માંગી, અને તે જે ગાડી આપવા માટે આનાકાની કરી રહ્યા હતા ને તેના માટે પણ તે તૈયાર છે. બસ આ લેવડ દેવડનું કામ શ્રેયાંશી સામે નહીં થાય. ત્યારે લકી બોલ્યો, વાહ બેટા, તે તો કમાલ કરી દીધું. ત્યાં તારી થનારી પત્ની તને હીરો સમજી રહી છે કે તારા કારણે આ લગ્ન દહેજ વગર થઈ રહ્યા છે, પણ તેમને શું ખબર કે તને પૂરું દહેજ મળી રહ્યું છે. અરે, હું તો કહું છું કે તને તો આનાથી પણ વધારે મળવું જોઈએ. સરકારી નોકરી છે તારી, તારામાં શું કમી છે? અરે, લોકો તો નાની મોટી સરકારી નોકરી કરે છે, તેને પણ એટલું બધું આપે છે કે પૂછો જ નહીં, અને તારી તોય આટલી મોટી પોસ્ટ છે. ખબર નહીં તે ભાભીની આટલી બધી વાતો કેવી રીતે સાંભળી લીધી. આટલા બધા સંબંધો આવ્યા હતા તારા માટે, ખબર નહીં તે આજ કેમ પસંદ કરી, જ્યારે તે બધા તો કેટલું બધું આપવા માટે તૈયાર હતા. તેની વાતોનો અમને હસતા હસતા જવાબ આપ્યો, યાર તું જાણે છે ને, મારી ફેમિલીને આ લોકો પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરે છે, અને જે બીજા સંબંધો આવી રહ્યા હતા તો તે બધામાં છોકરીઓ કાં તો ઓછી ભણેલી હતી અથવા સુંદર ન હતી, અને હું કોઈ પણ એરીગેરી સાથે લગ્ન તો ન કરી શકું ને. હવે શ્રેયાંશીને જો, ભણેલી, સુંદર, આજના જમાનાની સ્માર્ટ છોકરી છે, અને એમ પણ તેની વકીલાત તો હું લગ્ન પછી એમ પણ છોડાવી દઈશ. પછી એકવાર આ લગ્ન થઈ જાય. અને હા, મેં આ સંબંધ શ્રેયાંશીના ઘરે મોકલ્યો હતો. એક સોશિયલ ઇવેન્ટમાં જોઈ હતી તેને. શ્રેયાંશીના દિમાગે તો જાણે કામ કરવાનું જ બંધ કરી દીધું. તે ત્યાંથી ધૂંધવાતી ચાલી ગઈ, અને ત્યાં જ દિવ્યાએ પોતાનો ફોન જોયો, જેમાં તેને વિડીયો બનાવ્યો હતો, અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. શ્રેયાંશી તેના પપ્પાના રૂમમાં આવી. તેનો ગુસ્સો અમન પર જેટલો હતો તેટલો જ ગુસ્સો તેને તેના માતા પિતા પર આવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે ગુસ્સાથી ધ્રુજી રહી હતી. આપણે આ બધું શું સાંભળી રહ્યા છીએ પપ્પા? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેની વાતો સાંભળીને બધા તેની પાસે આવ્યા. શ્રેયા, શું થયું બેટા? તું કેમ રડી રહી છે? શું થયું બોલ? રુચિકાએ તેનો ચહેરો હાથમાં લઈને કહ્યું. પણ શ્રેયાંશીએ તેના હાથ નીચે કરી દીધા. આ તો તમે અમને કહો કે અમે તમારું શું બગાડ્યું છે? તમે અમને કઈ વાતની સજા આપી રહ્યા છો? શું અમે તમારા માટે બોજ બની ગયા છીએ, જેને તમે જેમ તેમ કરીને માથા પરથી ઉતારવા માંગો છો? શ્રેયાંશી, આ શું બકવાસ કરી રહી છે? વાત કરવાનો આ કોઈ તરીકો હોય છે? ના પપ્પા, આજે નહીં, આજે અમારી વાત કરવાનો તરીકો ભલે ગમે તે હોય, તમારે અમારી વાત સાંભળવી જ પડશે. તમારે અમારા સવાલોનો જવાબ આપવો જ પડશે. ત્યારે ત્યાં રોશની અને દિવ્યા પણ આવી જાય છે. શ્રેયાંશીને ક્યારેય કોઈને આટલા ગુસ્સામાં જોઈ નહોતી. બધાને લાગ્યું કે તેના પપ્પા પણ હવે ખૂબ ગુસ્સે થઈ જશે, પણ તે તેની પાસે આવીને પ્રેમથી બોલ્યા, અમે જાણીએ છીએ કે તારા સવાલો શું છે, પણ બેટા, અમે જે કંઈ કરી રહ્યા છીએ ને તે તારી ખુશી માટે કરી રહ્યા છીએ. અમને ખૂબ સારો છોકરો છે, તું તેની સાથે ખૂબ ખુશ રહીશ. સારા તો રિહાન પણ હતા ને પપ્પા? ખુશ તો અમે તેમની સાથે પણ રહેતા, તો પછી તમે અમારી સાથે તેમનો સંબંધ કેમ તોડ્યો? તેમની સાથે અમારો સંબંધ અનમોલ હતો, પણ અમન સાથેનો અમારો સંબંધ તમે ખરીદ્યો છે, અને ખરીદેલી વસ્તુઓ અવારનવાર વેચાઈ જાય છે ત્યારે તેમની કિંમત ખરીદેલા ભાવથી વધી જાય. શ્રેયાંશી
જિંદગી કિતાબી વાતોથી નથી ચાલતી. રિયાન સાથે તારું કોઈ ભવિષ્ય નથી. ભલે આજે અમારે આ વાતની કિંમત ચૂકવવી પડે, પણ અમને આ વાતની ખુશી રહેશે કે અમે તમને ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય આપ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પપ્પા, તમે અમારા જન્મદાતા છો, ભાગ્ય વિધાતા નથી. તમે અમારા માટે અમૃત લાવશો, પણ જો તે ઝેરમાં બદલાઈ જાય તો તેમાં તમારો કોઈ વાંક નથી ગણાશે. કારણ કે અમારા ભાગ્યમાં ઝેર છે તો અમને તે જ મળશે. તમે ગમે તેટલી કોશિશ કરો પણ તેને અમૃતમાં બદલી નહીં શકો. જો અમારા નસીબમાં ખુશીઓ હશે તો તે અમને ચોક્કસ મળશે. તમારે તેને ખરીદવાની જરૂર નહીં પડે. અને જો માતા પિતા આવી રીતે ખુશીઓ ખરીદી શકતા હોય તો પછી દુનિયાની કોઈ પણ દીકરી દુઃખી નહીં થાય. ડૉક્ટર સાહેબ પાસે તેની વાતોનો કોઈ જવાબ નહોતો. ત્યારે જ તેની ફોઈ બોલ્યા, અરે બેટા, આવા સંબંધો વારંવાર નથી મળતા. આ સંબંધ તેમની તરફથી આવ્યો હતો. ફોઈ, અમે તેમના ઘરે નહોતા ગયા. બેટા, જો સરકારી નોકરીવાળા છોકરાઓ આમ જ નથી મળતા, અને તું તો ખૂબ નસીબદાર છે કે તારા માટે સામેથી આવો સંબંધ આવ્યો છે. અમારે ખરીદેલી સરકારી જમીન નથી જોઈતો, જેની કિંમત પણ તેના ઘરના લોકોએ નક્કી કરી દીધી છે. એ પોતાના ફાયદા માટે જૂઠ બોલે, અમને અત્યારથી જ અંધારામાં રાખે. તમે વિચારી રહ્યા છો કે તમે અમને ખૂબ સારી જગ્યાએ મોકલી રહ્યા છો, પણ માગ્યા વિના જે આપવામાં આવે તે ભેટ હોય છે, અને મોં માંગીને જે લેવામાં આવે તે ભીખ હોય છે. અને તમે અમને જણાવો કે ભીખ માંગનારાઓને શું કહેવાય? ભિખારી જ કહેવાય ને. તેની વાત સાંભળીને બધા નિશબ્દ થઈ ગયા. કોઈને સમજ નહોતી પડી કે કોઈ શું કહે. ત્યારે તેના કાકાએ કહ્યું, અમે તારી વાત સમજીએ છીએ, પણ હવે જો ઘરની જાન પાછી ફરે તો આ ઘરની શું ઇજ્જત રહેશે બેટા? એટલે અમે તારી આગળ હાથ જોડીએ છીએ. આ લગ્ન કરી લે બેટા. શ્રેયાંશીએ આશાભરી નજરથી પોતાના મમ્મી પપ્પા તરફ જોયું, પણ તેમણે કંઈ ન કહ્યું. તો તેને પોતાના કાકાના જોડેલા હાથ નીચે કર્યા અને પોતાના આંસુ લૂછતા બોલી, તમારી ખુશી માટે તો અમે રિહાનને છોડી દીધો. તો આ તો ખૂબ નાની વાત છે. તમારી ખુશી, તમારી ઇજ્જત, તમારું માન સન્માન અમને અમારા જીવથી પણ વધારે વહાલું છે. પણ તમે અમારા લગ્નમાં જે દહેજ, સોરી, ભીખ આપી રહ્યા છો ને, તે તમે અમન કે તેની ફેમિલીને નહીં, પણ અમને બધાની સામે અમારા હાથમાં આપશો. જો તમે આવું ન કર્યું તો અમે મંડપમાં નહીં બેસીએ. એમ કહીને તે ઝડપથી ત્યાંથી ભાગી ગઈ અને પોતાના રૂમમાં આવી ગઈ અને ઘૂંટણભેર બેસીને ખૂબ રડવા લાગી. તેને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. આજે કોઈએ પણ તેનો સાથ ના આપ્યો. બધાને સમજ આવી ગઈ હતી કે અમન તેના માટે સારો નથી, પણ તો પણ કોઈએ આ વાતનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો. ઉલટું તેને જ સમજૂતી કરવા કહ્યું. તે આ સમયે રિહાનને ખૂબ યાદ કરી રહી હતી. તેને ખબર નહીં શું સૂઝ્યું કે તેને પોતાના ફોનથી રિહાનને ફોન કરી દીધો, પણ રિંગ જાય તે પહેલાં જ તેને ફોન કાપી નાખ્યો અને ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને તેની અને રિહાનની છેલ્લી મુલાકાત યાદ આવવા લાગી. જ્યારે તે એક મંદિરમાં ગઈ હતી ત્યારે રિહાનને મળી ગઈ હતી. શ્રેયાંશી જેવી જ ભગવાનને પ્રણામ કરીને ઊભી થવા લાગે છે ત્યારે તેને રિહાન દેખાય છે. તો તે ઝડપથી પોતાના ચહેરાનો દુપટ્ટો ઢાંકી લે છે અને ઝડપથી બહાર આવવા લાગે છે. તેનામાં એટલી હિંમત નહોતી કે તે રિહાનનો સામનો કરી શકે, પણ જેવી જ તે મંદિરની બહાર આવવા લાગી ત્યારે તે રિહાન સાથે અથડાઈ ગઈ. રિહાન સોરી બોલ્યો, પરંતુ ત્યારે જ તેને તેનો ચહેરો દેખાયો. શ્રેયાંશી તો તેની સામે નજર પણ નહોતી મિલાવી રહી. શ્રેયાંશીનું ગળું સુકાઈ ગયું. તેને સમજ નહોતી આવી રહી કે તે શું કહે, અને રિહાન સમજી રહ્યો હતો કે તે અત્યારે શું વિચારી રહી હશે. ત્યારે રિહાન બોલ્યો, યાંશી, તમે મને ઠીક છો ને? શ્રેયાંશીએ કહ્યું, જી, અમે ઠીક છીએ. શ્રેયાંશીને ડગ લાગી રહ્યો હતો કે રિહાન તેને કંઈક સંભળાવી દેશે, અને તે બધું સહન કરી શકતી હતી. પરંતુ રિહાનની નજરોમાં પોતાના માટે નફરત નહીં, બંને એકબીજાનો સાથ નિભાવવાની કસમો ખાધી હતી. અને જ્યારે રિહાનનો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે તેને તેનો સાથ છોડવો પડ્યો હતો. ત્યારે રિહાન બોલ્યો, આટલું ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી યાંશી. જે કંઈ થયું તેમાં તમારી કોઈ ભૂલ નથી. હું જાણું છું કે તમે ખૂબ કોશિશ કરી હતી, પણ અંકલ નહોતા માન્યા. ઇવન મેં અને મમ્મી પપ્પાએ પણ ખૂબ ટ્રાય કરી હતી, પણ છોડો આ બધું. અને કેમ છો તમે? શ્રેયાંશીની આંખોમાં પાણી આવી ગયું. રિહાન, અમને માફ કરી દેજો. અમે આ સંબંધને બચાવવા માટે કંઈ જ ન કરી શક્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમને ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી. અને કોણે કહ્યું કે આપનો સંબંધ નથી બચ્યો? આપણે સૌથી પહેલાં મિત્રો હતા, અને તો શું હવે આપણે મિત્રો નથી? તમે હંમેશા અમારા માટે બેસ્ટ ફ્રેન્ડ રહેશો. રિહાન તમારી જગ્યાએ
કોઈ પણ ક્યારેય લઈ ન શકે મારી જિંદગીમાં, પણ યાસીનની જગ્યા કોઈ પણ ન લઈ શકે, ક્યારેય નહીં. અને હા, તમારી જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલી આવે તો તમારો આ બેસ્ટ ફ્રેન્ડ હંમેશા તમારી સાથે છે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો, હજી નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને જ્યારે પણ જરૂર હોય બસ એક અવાજ લગાવી દેજો, હું આવી જઈશ. શ્રેયાંશીનું ગળું ભરાઈ આવ્યું, તે કંઈ બોલી ન શકી અને રિહાન ત્યાંથી ચાલ્યો ગયો. તે બસ થોડા જ પગલાં ચાલ્યો હતો કે પાછો આવ્યો અને શ્રેયાંશીને પોતાના ગળે લગાવી દીધી અને તેની સામે જોયા વગર જ કહ્યું, તમને દુનિયાભરની બધી ખુશીઓ મળે, ગુડ બાય યાંશી. તેની આંખોમાંથી આંસુનું ટીપું ટપક્યું જે શ્રેયાંશીને પોતાના ખભા પર મહેસૂસ કર્યું તે તેનાથી અલગ થઈને તેની સામે જોયા વગર જ સીધો આગળ વધી ગયો. અને શ્રેયાંશી બેબસ ઊભી તેને જતા જોઈ રહી હતી. તે સમજી ગઈ હતી કે તે તેમની છેલ્લી મુલાકાત છે. શ્રેયાંશીએ એકાક જ રિહાનને ફોન કરી દીધો. તેને બીજી જ રિંગમાં ફોન ઉઠાવી લીધો. હેલો હેલો. શ્રેયાંશીની હિંમત નહોતી થઈ રહી કે કહી શકવાની. તે શું કહે તેને ખુદને જ સમજ નહોતી આવી રહી. હેલો હેલો શ્રેયાંશ, શ્રેયાંશ. તેના મોઢામાંથી શ્રેયાંશ સાંભળીને જ શ્રેયાંશી રડી પડી. તેના રડવાના અવાજથી રિહાન પરેશાન થઈ ગયો. યાંશી, તમે ઠીક છો ને? પ્લીઝ રડવાનું બંધ કરો. પરંતુ તેનું રડવાનું બંધ ન થયું. બીજી બાજુ રિહાનનો અવાજ આવી રહ્યો હતો, પણ તેણે કોલ કટ કરી દીધો અને તે પોતાના મોઢા પર હાથ રાખીને રડવા લાગી. તેના રૂમમાં દિવ્યા અને રોશની આવી છે. દિવ્યા તેને રડતી જોઈ પોતાનો ગળે લગાવી લે છે. ચૂપ થઈ જા શ્રેયા, જોયું ને શિવી, કોઈએ પણ તારા ફેવરમાં કંઈ ન કહ્યું. તે શિશકતા બોલી, કોઈ તમારી સાથે હોય કે ન હોય, હું છું ને દી. તમે અહીંથી જતા રહો, જે કંઈ થશે હું સંભાળી રહીશ. રોશનીએ તેનો હાથ પકડીને કહ્યું, અમે કાયર નથી કે ભાગી જઈશું અને સ્વાર્થી પણ નથી કે અમારા પરિવારને આવા સંકટમાં છોડીને જતા રહીએ. અમારી સાથે જે થયું તે થયું, પણ તમારી સાથે અમે આવું ક્યારેય નહીં થવા દઈએ. રોશની, તું બિલકુલ ચિંતા ન કર. શ્રેયાંશીએ પોતાને સંભાળતા કહ્યું, તમે તો બહુ સ્ટ્રોંગ છો નહીં? દિવ્યા, અમે બહુ નબળા છીએ. અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે. અમે તેના વિરુદ્ધ અવાજ પણ ઉઠાવી શકતા નથી. અમારી સાથે ખોટું થઈ રહ્યું છે, પણ અમે કંઈ કરી શક્યા નથી. તો અમે બીજા કોઈ માટે શું લડીશું? તે અમન શું અમારી વકીલાત છોડાવશે? અમે પોતે જ છોડી દઈશું. અમારાથી કંઈ થઈ શકે તેમ નથી. રિયાન સાથે પણ તો અમે ખોટું કર્યું હતું. અને તે ફરીથી રડવા લાગી અને અચાનક બેહોશ થઈ ગઈ. રોશની અને દિવ્યાએ ઘણી મુશ્કેલીથી તેને સંભાળી અને પલંગ પર સુવડાવી દીધી. દિવ્યા ગુસ્સામાં ઉઠીને ડૉક્ટર સાહેબને રૂમ તરફ ચાલી ગઈ, જ્યાં બધા બેઠા હતા. કેવા લોકો છો તમે બધા? તમારી દીકરી આટલી તકલીફમાં છે ફક્ત તમે લોકોના કારણે. તમને રિહાનના નામથી બહુ ચીડ છે ને, ખરું ને? પણ તમે ભૂલી રહ્યા છો, રિહાનને શ્રેયાંશી માટે તમે લોકોએ પસંદ કર્યો છે. હતો તે તેનો બોયફ્રેન્ડ નહોતો, અને જ્યારે શ્રેયાંશીને તેની સાથે લગાવ થઈ જ ગયો તો તમે લોકોએ આ સંબંધ તોડી નાખ્યો. ભૂલ તમે લોકોની હતી અને આજે પણ તમે લોકો જ ખોટા છો, જેની સજા શ્રેયાંશી ભોગવી રહી છે. મેં તમને તે વિડીયો બતાવ્યો, પણ છતાંય તમારા પર કોઈ ફરક પડ્યો નથી. તે તે બધા પર ભડકી રહી હતી. ડૉક્ટર સાહેબે તેની પાસે આવીને પ્રેમથી કહ્યું, ચિંતા ના કર દિવ્યા, તમારી મિત્ર સાથે કંઈ ખોટું નહીં થાય. જાઓ તેની પાસે, થોડીવારમાં તેના લગ્ન છે. દિવ્યાને કંઈ સમજાયું નહીં, પણ તે કોઈ પણ સવાલ વગર પાછી આવી ગઈ. શ્રેયાંશીને પણ ભાન આવી ગયું હતું. ત્યારે કોઈ તેમને બોલાવવા માટે આવ્યું તો તે બંને તેને ફરીથી બરાબર તૈયાર કરી અને ભારે મને તેને નીચે લઈ આવી વરરાજાની બાજુમાં તેને બેસાડી દીધી. વરરાજાનો ચહેરો શહેરાના કારણે બરાબર દેખાઈ રહ્યો નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. શ્રેયાંશીને તો જાણે કોઈ ભાન જ નહોતું. તે તો બસ એક કઠપુતળીની જેમ જેવું તેને કહેવામાં આવી રહ્યું હતું તેવું કર્યા કરતી હતી. જેવું કન્યાદાન કરવામાં આવે છે તો શ્રેયાંશીનો હાથ વરરાજાના હાથમાં આપવામાં આવે છે તો તેની આંખોમાંથી આંસુ નીકળી જાય છે, જે વરરાજાના હાથ પર પડે છે અને તેના હાથની પકડ શ્રેયાંશીના હાથ પર સખત થઈ જાય છે અને થોડીવાર પછી જ લગ્ન સંપન્ન થઈ જાય છે. પંડિતજી વરવધૂને બધાના આશીર્વાદ લેવાનું કહે છે, પણ ત્યારે અમનના પપ્પા કહે છે વરવધૂને આશીર્વાદ ત્યારે જ મળશે, પણ પહેલાં સમધીજી અમને અમારી શરત આપી દો. ડૉક્ટર સાહેબ હસતા હસતા બોલ્યા, સમધીજી પહેલાં આશીર્વાદ તો આપી દો. આ વાત પર અમનના પપ્પા ભડકતા બોલ્યા, જુઓ સમધીજી, બાકીની વાતો પછી. આ બાબત વિશે પહેલાં જ વાત થઈ ગઈ છે. અરે, આટલી પણ શું ઉતાવળ છે? આ બધી વાત આપણે સવારે કરીશું. હમણાં વિદાયનો સમય છે. કેવી વાતો કરી રહ્યા છો તમે? ડૉક્ટર સાહેબ, જ્યાં સુધી તમે પૂરા 20 લાખ રૂપિયા અમારા હાથમાં નહીં મૂકી દો ત્યાં સુધી અમે દુલ્હનને લઈને નહીં જઈએ. શ્રેયાંશનો ગુસ્સો ઉખડી રહ્યો હતો. તે જેવી કંઈક બોલવા જઈ રહી હતી કે તરત જ વરરાજાએ તેનો હાથ પકડી લીધો અને તે શાંત થઈ ગઈ. તેને આ સ્પર્શ જાણીતો લાગ્યો, પણ તેને કંઈ કહ્યું નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અને તમને ગાડી પણ તો જોઈતી હતી ને?
શ્રેયાંશના કાકાજીએ કહ્યું, હા, પણ પહેલાં 20 લાખ રૂપિયા તમે આપી રહ્યા છો તો ઠીક છે, નહીં તો અમે અમારા દીકરાને લઈને જઈએ છીએ. હા અંકલ, બિલકુલ જાઓ, પણ તમારા દીકરાને સાથે લઈને હું હમણાં જ લઈને આવું છું. આયુષ, શ્રેયાંશનો ભાઈ, આવું કહીને ત્યાંથી ચાલ્યો ગયો અને સાથે અમનને લઈને આવ્યો, જે ખૂબ ગુસ્સામાં હતો. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રેયાંશીના પગ નીચેની જમીન ખસી ગઈ કે તેની સાથે કોના લગ્ન થયા છે. તે પોતાના પાસે ઊભેલા વરરાજાના ચહેરા પરથી ચહેરો હટાવે છે તો તેના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવો આવી જાય છે, કારણ કે તે છોકરો બીજો કોઈ નહીં પણ પોતે રિહાન હતો. આ બધું શું છે અને આ છોકરો કોણ છે? અને અમન, તું ત્યાં શું કરી રહ્યો છે? અને આ છોકરો અહીં કેવી રીતે આવ્યો? અમનના પપ્પા તેની પાસે આવીને બોલ્યા, મને નથી ખબર પપ્પા, ખબર નહીં, કોઈએ પાછળથી મને બેહોશ કરી દીધો. અને તે શ્રેયાંશી પાસે આવીને બોલ્યો, દેખાડી દેજે તારી ઓકાત. મને ખબર હતી કે તારે આની સાથે જ લગ્ન કરવા હતા, એટલે જ આટલા નખરા કરતી હતી. તે જે દગો આપ્યો છે ને, એના માટે હું તને છોડીશ નહીં. તારા જેવી. ત્યારે જ રિહાન બોલી પડ્યો, શ્રેયાંશી વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નહીં અમન ચૌહાણ, નહીં તો આખી જિંદગી આ શબ્દ માટે તારે અફસોસ કરવો પડશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તો ડૉક્ટર સાહેબ બોલ્યા, તને શું કહી રહ્યા હતા સંબંધીજી? તમે તમારા દીકરાને લઈને જતા રહેશો? તો હવે કઈ વાતની રાહ જુઓ છો? જાઓ. અમન અને તેના સાથીઓએ ત્યાં કંઈક બબાલ ઊભી કરવાનો પ્રયાસ કર્યો તો આયુષે કહ્યું, ઓ હેલો, ના હો શકે જીજાજી, આ તમારા વિડીયો જુઓ અને તમારા પૂજનીય પિતાજીએ જે વચનો થોડા સમય પહેલાં બોલ્યા છે ને, તેનો વિડીયો જો પોલીસ અને મીડિયા પાસે મોકલી દીધો ને, તો જે બચેલી ખુચેલી ઇજ્જત છે તે પણ જતી રહેશે અને તમારી સરકારી નોકરી પણ. તો તમારો બોરિયો બિસ્તર લઈને નીકળો. અમનને તેની વાત સાચી લાગી. થોડી જ વારમાં અમન અને બાકીના લોકો ત્યાંથી જતા રહ્યા. હવે તો ખુશ છે ને બેટા? કારણ કે તારો વરરાજા ખરીદેલો નથી. પણ પપ્પા, આ બધું કેવી રીતે થયું? રિહાન, તમે અહીં કેવી રીતે? અમને તો કંઈ સમજાતું નથી. રિહાન, આ તો તમે અંકલ જ જણાવશે. ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, જ્યારે શ્રેયાંશી રૂમમાં જતી રહી ત્યારે દિવ્યાએ તે વિડીયો બધાને દેખાડ્યો, જેનાથી અમારું દિમાગ ચક્રાવે ચડ્યું. વાત દહેજ સુધી તો ઠીક હતી, પણ અમે તેમની સાથે પહેલાં જ વાત કરી લીધી હતી કે શ્રેયાંશી લગ્ન પછી પણ વકીલાત નહીં છોડે, પણ તે તો હમણાં જ પોતાની વાતથી ફરી ગયો. અમને લાગ્યું કે તેના પરિવારના સભ્યોની વિચારસરણી ગમે તેવી હોય, પણ ઓછામાં ઓછું તે પોતે તો આ સારી વિચારસરણીનો હશે. પરંતુ અમે ખોટા હતા, બહુ જ ખોટા. પછી કાકા બોલ્યા અને ત્યારે જ મારા મગજમાં રેહાનનો વિચાર આવ્યો અને મેં તેમના પિતાજી સાથે વાત કરી. તેમણે અમને માફ પણ કરી લીધા અને લગ્ન માટે રાજી પણ થઈ ગયા. પણ તેમણે કહ્યું કે પહેલાં અમે રેહાન સાથે વાત કરી લઈએ, કારણ કે રેહાનની ખુશીમાં જ તેમની ખુશી છે. પછી મેં ભાઈ સાહેબને સમજાવ્યું અને તેઓ સમજી પણ ગયા. શ્રેયાંશીની સાચી ખુશી રેહાન સાથે જ છે, રુચિકાજી બોલ્યા. અને પછી મેં દિવ્યાના પતિ, જે રેહાનના મિત્ર છે, તેમને તેમના વિશે પૂછપરછ કરવા કહ્યું. અને સૌથી સારી વાત એ હતી કે અહીં નજીકમાં જ રેહાનની બહેનનું સાસરું છે. તે અહીં કોઈ કામથી આવ્યા હતા, ત્યારે અમે તેમની પાસે જવાનું નક્કી કર્યું. તારા પપ્પામાં એટલી હિંમત નહોતી કે તેમની સાથે જઈને વાત કરે, તેથી તેમણે અમને અને તારા કાકાજીને તેમની સાથે વાત કરવા માટે મોકલ્યા. પછી રેહાન બોલ્યો, અને જ્યારે તેમણે અમને બધી વાત જણાવી ત્યારે મને કંઈ સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. પણ ત્યારે જ તમારો ફોન આવ્યો અને તમે કંઈ બોલ્યા પણ નહીં, પણ હું તમારો અવાજ સાંભળીને સમજી ગયો હતો કે તમે આ લગ્નથી ખુશ નથી. અને ત્યારે જ મેં તરત જ લગ્ન માટે હા પાડી દીધી. પછી શ્રેયાંશનો ભાઈ આયુષ બોલ્યો, અને બાકીનો દુલ્હો બદલવાનું કામ મેં કરી લીધું. શ્રેયાંશીની આંખો ભરાઈ આવી. તમે બધાએ મારા માટે આ બધું કર્યું અને અમે ખબર નહીં શું વિચારી રહ્યા હતા. ત્યારે ડૉક્ટર સાહેબે તે બંને પાસે આવ્યા અને રેહાનને કહ્યું, અમને યાદ છે બેટા, જ્યારે તમારું શ્રેયાંશ સાથે સગપણ થયું હતું ત્યારે તમે દહેજ લેવાની ના પાડી દીધી હતી, પણ આ ભેટ અમે શ્રેયાંશી માટે રાખી છે. કૃપા કરીને તમે તેનો સ્વીકાર કરો. આ કહેતા તેમણે તેના હાથમાં 20 લાખનો ચેક રાખ્યો. ત્યારે રેહાન બોલ્યો, મને તો લાગ્યું હતું કે કદાચ હવે તમને મારા પર વિશ્વાસ થવા લાગ્યો છે, પણ હું ખોટો હતો. તમને ત્યારે પણ મારા પર વિશ્વાસ નહોતો અને આજે પણ નથી, એટલે જ તો તમે મને 20 લાખ રૂપિયા આપી રહ્યા છો. ડૉક્ટર સાહેબ બોલ્યા, અરે ના બેટા, આ તો ફક્ત ભેટ છે, તમે તેને ખોટું ન સમજો. અમારો એવો કોઈ મતલબ નહોતો. રેહાન બોલ્યો, અમને ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે અને બીજું કંઈ નહીં. મારા પિતાજીની સંપત્તિ ગઈ, પણ મારો જુસ્સો, મારી લગન અને મારી મહેનત નહીં. તમે ચિંતા ન કરો, તમારી દીકરીને ક્યારેય પણ કોઈ તકલીફ નહીં થાય. અમારું તમને વચન છે. શ્રેયાંશના મમ્મી પપ્પાની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. ત્યારે જ શ્રેયાંશીની માતા રુચિકા બોલ્યા,
તમે બંને હંમેશા આ રીતે સાથે રહો. તમે જૂની વાતોને ધ્યાનમાં ન રાખો. જે કંઈ પણ થયું તેમાં શ્રેયાંશીની કોઈ ભૂલ નથી. તે બધા માટે જો શક્ય હોય તો અમને માફ કરી દેજો, પણ અમારી દીકરીનું ધ્યાન રાખજો. શ્રેયાંશીની માતાએ હાથ જોડીને કહ્યું, પણ રેહાને તેમના હાથ પકડીને કહ્યું, આવું ના કરો પ્લીઝ. તમે મોટા છો અને વડીલોના હાથ આશીર્વાદ આપતા સારા લાગે છે. હું તમને વચન આપું છું કે કોઈ પણ જૂની વાતથી શ્રેયાંશીને કોઈ કંઈ નહીં કહે. મારા મમ્મી પપ્પા પણ તેમને ખૂબ પસંદ કરે છે અને આ લગ્નથી તેઓ ખૂબ ખુશ છે. ડૉક્ટર સાહેબે શ્રેયાંશીના માથા પર હાથ ફેરવીને કહ્યું, અમારી દીકરી અનમોલ છે અને તેનો વર પણ અનમોલ છે. ખરીદેલો નથી, પણ હવે આ ચેક તમે રાખો બેટા, આ તમારો જ છે. શ્રેયાંશી ધ્રુસકે રડી પડી અને તેમને ગળે લગાવીને રડતા રડતા બોલી, તમે અમને રેહાન આપી દીધો પપ્પા. અમારે બીજું કંઈ નથી જોઈતું. અમારા માટે તો બસ તમારો આશીર્વાદ જ પૂરતો છે. આ સાંભળીને તેમની પણ આંખો ભરાઈ આવી. ત્યારબાદ સૌએ હસી ખુશીથી તેને વિદાય કરી. ડૉક્ટર સાહેબ, જે થાય છે તે સારા માટે જ થાય છે ને? રુચિકાએ કહ્યું, જો આજે આ બધું ન થયું હોત તો આપણે એક નવો હીરો ગુમાવી દેત. રુચિકા બોલી, તમે સાચું કહી રહ્યા છો. જ્યારે પણ આવું કંઈ થાય અને પરિવારનો સાથ મળી જાય ને, તો કદાચ આ દહેજ નામની કુરૂપતા ખતમ થઈ જાય. કારણ કે જ્યારે આપનાર આપશે જ નહીં તો લેનાર કરી પણ શું શકે? અને અમને અમારી દીકરી પર ગર્વ છે. એ ખોટાને ખોટું કહેવાની હિંમત રાખે છે, પરંતુ પોતાના પરિવાર માટે ખોટું સહન કરવા પણ તૈયાર હતી, અને અમે પણ તેની સાથે ખોટું થવા દીધું નથી. ત્યારબાદ ભૂઈએ કહ્યું, ભાભી, તમે બિલકુલ સાચું કહ્યું, અને અમને પણ અમારા ભાઈ અને ભત્રીજા પર ગર્વ છે. આ લોકોએ ઘરની ઇજ્જત પર આંચ આવવા દીધી નથી અને શ્રેયા સાથે પણ ખોટું થવા દીધું નથી, અને ભાઈએ પણ સમયસર પોતાની ભૂલ સુધારી લીધી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, અને આવી જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. ખૂબ ખૂબ આભાર દોસ્તો. અને કોમેન્ટ્સમાં તમારે તમારા ભાઈ માટે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. તમારા ભાઈ માટે પ્લીઝ એકવાર જય શ્રી કૃષ્ણ લખી દો, તો મને ખૂબ સારું લાગશે. આવી સ્ટોરી હું તમારા માટે મૂકતો રહીશ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.